વિદ્યાર્થી મિત્રો, આજે આપણે જોવાના છે ધોરણ નંબર 8ની અંદર ગુજરાતી વિષયમાં સ્વાધ્યાય પોથીમાં પાઠ નંબર 2 એક જ દે ચિનગારી પ્રાર્થના ગીત છે, જેનું આપણે સોલ્યુશન જોવાના છે. તો વિડીયોમાં સૌપ્રથમ તમે લાઇક બટનને પ્રેસ કરો, યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરો, તમારા ફ્રેન્ડ સર્કલમાં શેર કરો અને આગલા પાઠનું તમને સોલ્યુશન કેવું લાગ્યું છે તે અમને કોમેન્ટ બોક્સમાં તમારા રિવ્યૂ જણાવો. ચલો તો આજે આપણે વાત કરીએ ચેપ્ટર નંબર 2માં એક જ દે ચિનગારી. એમાં પ્રશ્ન નંબર 1 છે, એમાં વિકલ્પ આપણને આપેલો છે. વિકલ્પોમાંથી આપણે સાચો વિકલ્પ લખવાનો છે. એમાં પહેલું, કવિ ઈશ્વર પાસે શું માગે છે? તો પહેલામાં આવશે ચિનગારી. બીજું, ચકમક સાથે શું ઘસવાથી તણખો પડે છે? તો એમાં આવશે લોખંડ. ત્રીજું, તણખો ક્યાં ન પડ્યો? તો એમાં આવે છે જામગરીમાં. ચોથું, કવિ પરમાત્માને કયું સંબોધન કરે છે? તો એમાં આવે છે સી, મહાનલ અને વિશ્વાનલ. પાંચમું, એક જ દે ચિનગારી પ્રાર્થના કાવ્યમાં કવિનું નામ શું હતું? તો હરિહર ભટ્ટ. છઠ્ઠું, એક જ દે ચિનગારી કાવ્યનું સ્વરૂપ જણાવો. તેમાં આવશે પ્રાર્થના ગીત. ચલો પ્રશ્ન નંબર 2 છે, એમાં આપણે ખાલી જગ્યા લખવાની છે, બરાબર. એમાં પહેલું, ઠંડીમાં મૂજ. તો પહેલામાં આવશે કાયા થથરે. બીજું, એક જ દે ચિનગારી. ત્રીજું, વાત ખાલિજાનની ભારી છે. તો વિપત. ચોથું, જામગરીમાં તણખો ન પડ્યો. ચલો પ્રશ્ન નંબર 3 છે, ખરા ખોટા. એમાં પહેલું છે, દાવાનલ એક જ દે ચિનગારી. તો આપેલું વિધાન કેવું છે? ખોટું. બીજું, ન ફળી મહેનત મારી. તો વિધાન કેવું છે? સાચું. ત્રીજું, વિશ્વાનલ મેં બહુ માગી લીધું. તે વિધાન છે ખોટું. ચોથું, ચાંદો ફફડ્યો સૂરજ ફફડ્યો. તો વિધાન છે ખોટું. ચલો પ્રશ્ન નંબર 4માં આપણે એક એક વાક્યમાં ઉત્તર લખવાનું છે. એમાં પહેલું છે, કવિએ પોતાનું જીવન શું કરવામાં ખર્ચી નાખ્યું? તો કવિએ પોતાનું જીવન ચકમક સાથે લોઢું ઘસવામાં અર્થાત અનેક જાતના નિરર્થક કામો કરવામાં પોતાનું જીવન ઘસી નાખ્યું છે. ચલો બીજું જોઈએ, જીવન ખર્ચી નાખવું એટલે શું કરવું? તો જીવન ખર્ચી નાખવું એટલે અનેક નાના મોટા કાર્યો કરવામાં જીવન આપણું પૂરું કરી દેવું, જેને આપણે જીવન ખર્ચી નાખ્યું. એટલે કે સારા કાર્યમાં આપણું જીવન જે સમય છે તે આપણે પૂર્ણ કરવો એમ. ત્રીજું, કવિના મતે શું શું સળગ્યું? તો કવિના મતે ચાંદો, સૂરજ, આભની અટારી એ તારા સળગ્યા અર્થાત પરમાત્માના તેજથી પ્રકાશિત થયા. ચલો ચોથું છે, જામગરી શબ્દ અહીં કયા અર્થમાં વપરાયો? તો જામગરી શબ્દ અહીં જિંદગીના અર્થમાં વપરાયો છે. પાંચમું, મહેનત ફળવી એટલે શું? તો કે મહેનત ફળવી એટલે જીવનમાં સારા કાર્યો કરવા માટે જે કાંઈ મહેનત કરીએ એમાં મોટી સફળતા મળવી, તેને આપણે મહેનત ફળવી કહેવાય. ચલો છઠ્ઠું જોઈએ, કવિ પોતાની મહેનત એળે ગઈ એમ શા માટે કહે છે? તો કવિએ પોતાનું જીવન અનેક પ્રકારના નિરર્થક કામો કરવામાં ખર્ચી નાખ્યું, પણ જીવનમાં જ્ઞાનરૂપી પ્રકાશ થયો નહીં. આથી કવિ પોતાનું મહેનત એળે ગઈ એવું કીધેલું છે. સાતમું જોઈએ, કવિ કઈ વાતને ભારે વિપતની ગણે છે? તો પરમાત્માની એક જ ચિનગારી ચાંદો સૂરજ અને આભની અટારીએ તારા ઝળહળી ઉઠ્યા, પણ કવિની જીવનરૂપી સગડી સળગી જ નહીં, તેથી કવિએ આ વાત પર ભારે વિપત ગણી છે. આઠમું, કવિ માત્ર એક જ ચિનગારી શા માટે માગે છે? તો કવિ માત્ર એક જ ચિનગારી માગે છે કેમ કે જ્ઞાનની એક જ ચિનગારી સમગ્ર જીવન શું કરે છે? પ્રકાશિત આપણું થઈ જાય છે એટલે. નવમું, ચિનગારી દ્વારા કવિ શું કહેવા માગે છે? તો મનુષ્યના જીવનમાં પરમાત્મા પાસેથી જ્ઞાનરૂપી પ્રકાશનું કેવળ એક જ કિરણ મળી જાય તો જીવન ધન્ય ધન્ય બની જાય, એમ કેવી અહીં કહેવા માગે છે. ચલો પ્રશ્ન નંબર 5 છે, આપણે 3-4 વાક્યમાં ઉત્તર લખવાના છે. એમાં પહેલું છે, ના સળગી એક સગડી મારી દ્વારા કવિ શું કહેવા માગે છે? તો કવિ એમાં એવું કહેવા માગે છે કે અગ્નિ સ્વરૂપ એવા પરમાત્મા પાસેથી પ્રકાશ મેળવીને ચાંદો, સૂરજ અને આભની અટારીએ તારા ઝળહળ છે, પણ મારા જીવનરૂપી સગડીને એક જ તણખો પણ મળ્યો નહીં અને મારું જીવન કેવું થઈ ગયું? અંધકાર મતે જ રહી ગયું. ચલો બીજું છે, અંતે કવિની ધીરજ કેમ ખૂટી ગઈ? તેનો જવાબ આખો આ રીતે થશે, આખી જિંદગી જ્ઞાનરૂપી પ્રકાશ મેળવવામાં અનેક પ્રયત્નો કર્યા, પણ એમની બધી મહેનત કેવી થઈ ગઈ? વ્યર્થ થઈ ગઈ. કવિના મનમાં પ્રશ્ન થાય છે કે મહાનલ રૂપી પરમાત્મા પાસેથી પ્રકાશ મેળવીને ચાંદો, સૂરજ, આકાશને જો તારા ઝળહળતા હોય, પણ મારું જીવન કેમ અંધકાર થઈ જાય છે? બરાબર, પરમાત્મા મારી એક નાનકડી યાચના પણ કેમ પૂરી કરતા નથી? એટલે એમ ધીરજ એમ થઈને એને ખૂટી પડી.
ચલો હવે પ્રશ્ન નંબર 6 છે કે શબ્દો વચ્ચે સંબંધ તમારે સમજાવવામાં છે. પહેલું છે સગડી અને આભ અટારી. તો સગડી એ જીવનનું પ્રતીક છે અને આભ અટારી એટલે આભની અટારી તારાનું પ્રતીક છે. બીજું છે કાયા અને માયા. તો કાયા એટલે દેહ શરીર થાય, માયા એટલે સંસારની મોહમતા. બરોબર. એના પછી ત્રીજું છે થથરે અને ફફડે. થથરે એટલે ઠંડીમાં કાયા થથરે છે, ફફડે એટલે ડરથી માણસ ફફડે છે એને કહેવાય. ચલો એના પછી વ્યાકરણ આપણે કહેવાનું છે. એમાં પહેલું છે સમાનાર્થી શબ્દ લખવામાં વિપદ, તો વિપત્તિ અને આપત્તિ. બીજું છે કાયા, દેહ તન શરીર. ત્રીજું છે અનલ એટલે કે અગ્નિ આગ. ચોથું છે સૂરજ, સૂર્ય રવિ. પાંચમું છે ચાંદો, ચંદ્ર અને શશી. છઠ્ઠું છે લોઢું, લોખંડ અને લોહ. ચલો વિરુદ્ધાર્થી શબ્દ લખવાના છે. એમાં અધિક એટલે ઓછું, ધીરજ એટલે ઉતાવળ, જિંદગી એટલે મૃત્યુ, ઠંડી એટલે ગરમી, સવાર તો સાંજ, આભ તો ધરતી. ચલો ધ્વનિને છૂટા પાડવાના છે આપણે. જન ધ્વનિ છે એને આપણે છૂટા પાડીએ તો જ વત્તા અ વત્તા ન વત્તા અ. સળગી તો સ વત્તા અ વત્તા અળ વત્તા અ વત્તા ગ વત્તા ઈ. મહાનલ એટલે મ વત્તા અ વત્તા હ વત્તા આ વત્તા ન વત્તા અ વત્તા લ વત્તા અ થશે. ચલો હવે અહીંયા તમને ધ્વનિ છૂટા પાડેલા છે અને આપણે જોડીને લખવાના છે. તો પેલું જે છે એમાં તમારો જવાબ શું પડશે? ખર્ચી. બીજામાં તમે જુઓ તો એમાં તમારો જવાબ થશે તણખો. ત્રીજામાં જવાબ જુઓ તો એમાં થશે ચિંગારી. ચલો એના પછી હવે સંધિ છૂટી પાડવાની છે. તો પેલું છે મહાનલ એટલે કે મહા વત્તા અનલ. બીજું છે વિશ્વાનલ એટલે કે વિશ્વા વત્તા અનલ. એના પછી જે સાચી જોડણી લખવાની છે. ચિંગારી છે તો તેમાં સાચી જોડણી આ પ્રમાણે લખાશે. જિંદગી છે તેનો શબ્દ આ રીતે થશે ને વિશ્વાનલ આ રીતે લખાશે. ચલો પ્રશ્ન નંબર 7 છે રૂઢિપ્રયોગોના અર્થ અને તેના વાક્ય પ્રયોગ છે. એમાં પેલું છે જિંદગી ખર્ચી નાખવી, જીવન વેડફી દેવું. તેનું વાક્ય આપણે પ્રયોગ લખીએ તો માએ સંતાનોની પાછળ આખી જિંદગી ખર્ચી નાખી છે. ચલો બીજું તમને કીધું છે મહેનત ન ફળવી એટલે કે મહેનત આપણી કેવી જવી? વ્યર્થ જવી. તેનું વાક્ય અહીં બોલાવેલું છે કે કાજલે રાજ્ય કક્ષાએ પાસ થવામાં ખૂબ જ પ્રયત્ન કર્યો પણ એની મહેનત ફળી નહીં. ચલો ત્રીજું છે ધીરજ ખૂટવી એટલે ધીરજ ન રહેવી. વર્ગમાં સતત તોફાન કરતા વિદ્યાર્થીઓએ શાંત પાડવામાં શિક્ષકની ધીરજ શું થઈ? ખૂટી પડી. તો આ તો આપણે પાઠ નંબર 2 એક જ દે ચિંગારીનું સોલ્યુશન. જો તમને પસંદ આવ્યું હોય તો લાઈક આપવાનું ભૂલશો નહીં. કોમેન્ટમાં અવશ્ય તમારો અમને મંતવ્ય જણાવો કે કેવા વિડીયો લાગે છે, સોલ્યુશન કેવું લાગ્યું છે. અને નેક્સ્ટ સોલ્યુશન મેળવવા માટે અમારી યુટ્યુબ ચેનલ MWP એજ્યુકેશનને સબસ્ક્રાઈબ કરો, તમારા ફ્રેન્ડ સર્કલમાં શેર કરો. થેન્ક યુ. ધન્યવાદ.